हेलो मित्र, जय माताजी। हूँ दियाबेन परमार अमरेली थी। मारी चेनल नाम दियाबेन डीनू रसोड़ू। तो आज આપણે બનાવશું નાન ખટાશ। તો નાન ખટાશ બનાવવા માટે આપણે આ મેંદાનો લોટ લીધો છે, પોણો વાટકો। આ આપણે ખાંડ લીધી છે, અડધો વાટકો। 2 ચમચી આપણે રવો લીધો છે, સૂજી કે ઈ, અને 1 વાટકી નાની આપણે 3 ચમચી આપણે ચણાનો લોટ લીધો છે। આપણે બદામ લીધી છે, એલચી પાવડર લીધો છે, અને આ આપણે મીઠું સપટીક મીઠું લીધું છે। 1 વાટકો આપણે ઘી લીધું છે, અને બેકિંગ સોડા લીધા છે આપણે નાની અડધી ચમચી, અને આપણે આ કડાઈ લીધી છે। તો હવે આપણે કડાઈને ગરમ મૂકી દેવું। તો આપણે આ ગેસ ચાલુ કરશું। આપણા ધીમે ગેસે આને કડાઈને આપણે ગરમ થવા દેવું। એમાં આપણે આ રાખી દેવું, આને ઢાંકી અને આપણે 10 મિનિટ જેવું રહેવા દેવું, આને ગરમ થવા દેવું। તો આપણે આ 1 વાટકો ઘી લીધું છે, તો આપણે ઘી નાખી દેવું। આપણે ગાયનું ઘી લીધું છે, અને આપણે આ ખાંડ લીધી છે। ખાંડ થોડીક આપણે વધારે લીધી છે કે આપણે ગળ્યું બને એટલે। તો આને આમ સરસ આપણે આમ ફેંકી લઈશું એકદમ મસ્ત। આપણે આનો કલર સફેદ થઈ જાય ત્યાં લગી આપણે આને આ રીતે આમ ફેંકી દઈશું, આમ હલાવતા રહીશું। તો આપણે જો આ રીતે થઈ ગયું છે, એકદમ મસ્ત બની ગયું છે। તો હવે આપણે આને લોટામાં આપણે સાળી લેવું। આપણે મેંદાનો લોટ નાખશું, અને આ આપણે રવો નાખશું 2 ચમચી જેટલો છે, અને આ ચણાનો લોટ 3 ચમચી છે, અને આપણે બેકિંગ સોડા, બેકિંગ પાવડર, અને થોડુંક આપણે આ મીઠું, આ આપણે એલચી પાવડર છે એ નાખી દેવું ભેગું। આ બધું આપણે મિક્સ કરી અને આપણે આને સાળી લેવું। હવે આપણે આને મિક્સ કરી લેવું। આપણે લોટ સળાઈ ગયો છે, અને આપણે દબાવીને નહીં, હળવા હાથે આપણે આને લોટમાં ઓલું કરવાનું છે। બધું માપ રેડી 1 ગ્લાસ થઈ ગયું છે। તો આ રીતે આપણે આનો લોટ આમાં આપણે પાણી કાંઈ નથી નાખવાનું, ખાલી ઘીમાં જ આપણે આનો લોટ આ રીતે તૈયાર કરવાનો છે। હવે આપણે આ લીધું છે, તો એને આપણે આ રીતે આમ આપણે આ ડીશ છે, ડીશમાં આ રીતે આપણે આને પેક કરી લેવું। તો આપણે જોઈએ એટલું આપણે લઈ લેવાનું, બાકી આપણે આને આ રીતે આમ કરી લઈશું, અને પાછું આપણે રાખી દેવું। તો આપણે આ ડીશને કરી લીધી છે આવી, આ રીતે આપણે લગાડી દીધું કાગળ। તો હવે આપણે આ ચમચી રાખશું નાની, એટલે ચમચીના માપના આપણે આવડે આપણે બનાવશું પોલા અહીંથી આ રીતે આમ। ઉપર આપણે આ બદામ આ રીતે રાખી દેવું। જો આપણે એટલી મેલી છે 5, તો આપણે આ કડાઈ ગરમ થઈ ગઈ છે। હવે
કપડું લઈને લેવાનું, નકર આપણને ગરમ લાગે. આપણે ડીશ રાખી દેવું. તો આને આપણે 10 થી 15 મિનિટ આપણે આને રહેવા દેવું. તો આપણે 10 મિનિટ જેવું થઈ ગયું, 10-12 મિનિટ જેવું. તો હવે આપણે આમાં જોઈ લેવું. વાહ, મસ્ત બની ગઈ છે. ગરમ ગરમ છે. આપણે આ ડીશમાં કાઢશું જઈ. ચમચી લઈ લો. વાહ, મસ્ત બની ગયું. ગરમ છે એટલે ઠરવા દઈએ. તો આપણે આ રીતે બધી આપણે બનાવી લઈએ. ઠરે પછી આપણે દેખાડશું, પણ આ આપણે હવે આને ઠરવા દઈશું. આપણે આ રીતે આપણે બધી બનાવી લઈએ. તો હવે આપણે આ છેલ્લો ઘાણ છે, આપણે મસ્ત બની ગઈ છે. તો હવે આપણે આને બારી કાઢી લેવું અને ગેસ આપણે બંધ કરી દેવું અને ઘડીક આપણે ઠરવા દેવું. તો હવે આપણે આ ડીશમાં કાઢી લેવું. આપણે બધી થઈ ગઈ છે. તો આમાં આપણે કાઢી લઈએ બધી. તો આપણે એટલી બની છે. કેટલી 17-18 જેવું બન્યું છે. તો હવે આપણે આને સર્વ કરી લઈએ. આપણે એક કોર જવા દઈએ. એકદમ મસ્ત બની ગઈ છે. આમ જો કે મસ્ત બની છે. બધી એવી બની છે એક ક્લાસ. તો આપણે આમાં સર્વ કરી લઈએ. એકદમ મસ્ત બની ગઈ કા. તો આપણે બનાવતા જ હોઈએ, પણ આજે આપણને એમ થયું કે વિડીયામાં આપણે બનાવવી. આ એક મોટી, થોડોક આપણે લોટ વધારે હતો એટલે એક મોટી કરી છે. તો એકદમ મસ્ત બની ગઈ છે આપણે નાન ખટાશ. તો આપણે એક ભાંગીને આપણે જોઈ લઈએ. મસ્ત બની ગઈ છે. જો એકદમ મસ્ત બની ગઈ. તો તૈયાર છે આપણી નાન ખટાશ. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી નાન ખટાશ.